હે ગાઈસ, મારી YouTube ચેનલ ઇઝી લર્નિંગ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ 10 ઇંગ્લિશ યુનિટ 4 એના વિશે આપણે જોઈશું. યુનિટ 4 ની અંદર માતાના ગુણો વિશે વાત કરેલી છે. જ્યારે ભગવાન માતાનું સર્જન કરી રહ્યા હોય છે ત્યારે 6 દિવસના ઓવરટાઈમ કરે છે ત્યારે એક એન્જલ આવે છે ને એન્જલ એટલે કે દેવદૂત પૂછે છે ભગવાનને કે ભગવાન એવા તો તમે કઈ રચના કરી રહ્યા છો જેમાં તમારે આટલા બધા દિવસ ઓવરટાઈમ કરવું પડે છે. તો અહીંયા પ્રભુ ભગવાન અને દેવદૂત બંને વચ્ચેનો સંવાદ છે જેમાં માતામાં કેટલા બધા ગુણો પ્રસ્થાપિત કર્યા છે, કેટલા બધા ગુણો વાળી માતાનું સર્જન કર્યું છે એના વિશે ભગવાન બહુ સરસ વાત કરે છે. તો સૌથી પહેલા આપણે પ્રીતાસ્ક પર નજર કરીશું. તો અહીંયા માતાની ક્વોલિટીઝ, માતાના ગુણો વિશે વાત કરેલી છે કે માતામાં કયા કયા ગુણો હોય છે. મિત્રો, આ ગુણોની તમે નોંધ રાખજો. જે તમારે માય મધર વિશે જ્યારે એસે નિબંધ લખવાનું આવે છે ત્યારે આ બહુ કામ લાગે છે. તો સૌપ્રથમ જોઈશું ડેડિકેટેડ, સમર્પિત, ફેમિલી માટે સમર્પિત હોય છે. હોસ્પિટેબલ, આવકાર આપનારી, બહુ સારી રીતે. નોલેજેબલ, જ્ઞાની. વિટી, ડાપણ, સમજવાળી. અફેક્શનેટ, પ્રેમાળ. જનરસ, ઉદાર. કોન્ફિડન્ટ, વિશ્વાસુ. ક્રિએટિવ, સર્જનાત્મક. ડિલિજન્ટ, ઉદ્યમી, મહેનતુ. રિલાયેબલ, ભરોસાપાત્ર. સોશિયેબલ, મળતાવડી. કેરફુલ, કાળજી રાખનાર હોય છે. જો અહીંયા મિત્રો પોયમ એક આપેલી છે ગુજરાતીની કે જે માતા વિશે ઘણું બધું કહે છે. એમાં એક શબ્દ બહુ સરસ છે કે જનનીની જોડ સખી નહીં જડે. માતાની જોડ, માતાને સમકક્ષ તો કોઈ મળવાનું છે જ નહીં. એની એક બે લાઈનો જરા ગાઉં છું. મીઠા મધુ ને મીઠા બેગુલાર લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડે સખી નહીં જડે રે લોલ. જોયું ને મિત્રો, જનનીની જોડે તો જડવાની જ નથી. ઓકે, તો હવે આપણે જલ્દીથી યુનિટ 4 તરફ જઈએ છીએ. અ વન્ડરફુલ ક્રિએશન. તો અહીંયાથી આપણું વાંચન શરૂ કરીએ છીએ. બરાબર ધ્યાન આપજો મિત્રો. તમારી ટેક્સ્ટ બુકમાં જોજો, સ્પેલિંગ્સ તૈયાર કરેલા હશે તો સમજવામાં બહુ ઈઝી પડશે. તો ચાલો સમજીએ. The good Lord was extremely busy that day. Good Lord, ભગવાન, was extremely very much ખૂબ જ વ્યસ્ત હતા that day, તે દિવસે. He was into his 6th day of overtime. આ એમનો ઓવરટાઈમ નો 6th day, છઠ્ઠો દિવસ હતો. ઓવરટાઈમ એટલે નિયત કરેલો જે સમય હોય એના કરતા વધારે સમયનું કામ કરવું. It is called overtime. When he was working with full concentration, જ્યારે એ ફૂલ કન્સન્ટ્રેશન સાથે એકચિત્ત થઈને કામ કરી રહ્યા હતા તે સમયે an angel appeared, એક દેવદૂત દેખાયા. And commented, એમણે ટીકા કરી. You are taking so much care for creating this creature. દેવદૂત એવું કહે છે ભગવાનને કે ભગવાન, you are taking so much care, તમે ખૂબ કેર કરી રહ્યા છો, કાળજી લઈ રહ્યા છો for creating, સર્જન કરવામાં, this creature, આ પ્રાણીનું સર્જન કરવામાં તમે ખૂબ ટાઈમ લઈ રહ્યા છો. ત્યારે ભગવાન કહે છે that's true, સાચી વાત છે. said the Lord. Lord એટલે ભગવાન કહે છે કે સાચી વાત છે. Do you want to know the details? Do you want, તો ઈચ્છે છે, to know, જાણવા, the details, વિગત જાણવા ઈચ્છે છે. What are they? The angel was curious. Angel, દેવદૂત, curious બની જાય છે, આતુર થઈને પૂછે છે. What are they? શું વિગતો છે? ત્યારે ભગવાન જણાવે છે કે all her parts should be movable and replaceable too. કે એના બધા જ પાર્ટ્સ, બધા જ અવયવો should be movable, હલન ચલન કરી શકે તેવા,
and replaceable too. બદલી શકાય તેવા હોવા જોઈએ. She has a lap. તેણીને એક ખોળો હોય છે that disappears. તે અદ્રશ્ય થઈ જાય છે when she stands up. જ્યારે તેણીની stands up ઊભી થાય છે ત્યારે ખોળો જતો રહે છે. I have to endow her with a kiss. મારે એને kiss એક ચુંબકીય શક્તિ ચુંબકમાં એવી તાકાત મૂકવાની છે that can cure everything. જેનાથી બધું જ ક્યોર થઈ શકે સાજું થઈ શકે. From a broken leg to a broken heart. broken leg ભાગી ગયેલા પગથી લઈને broken heart ભગ્ન હૃદયવાળા દુખી હૃદયવાળા બધા જ માણસોને એક ક્યોર કરી શકે સાંત્વના આપી શકે એવી એની શક્તિ મારે એનામાં મૂકવાની છે. Moreover વધુમાં she has to have 6 pairs of hands. Moreover વધુમાં she has to have 6 pairs of hands. હાથની 6 જોડ. She must be able. તેણીની able હોવી જોઈએ. To run on any food available. Any food જે પણ ફૂડ મળે જે પણ ખાવાનું મળે એ ખાવાનું એટલા ખાવામાંથી એ ઘર ચલાવી શકે એવી એનામાં શક્તિ મૂકવાની છે. And should have 3 pairs of eyes. અને એની આઈઝ ની આંખની 3 પેર 3 જોડ તો હોવી જ જોઈએ. The angel shook his head slowly. એન્જલ તો આ બધું સાંભળી જ રહે છે અને દેવદૂત પોતાનું હેડ સ્લોલી ધીમેથી શુક કરે છે હલાવે છે. એન્ડ સેડ જાણે થોડી સમજ પડી હોય એમ પોતાનું માથું હલાવે છે. એન્ડ સેડ a mighty impossible task. આ તો ખૂબ જ impossible અશક્ય કામ છે. I suppose એવું મને લાગે છે. 6 pairs of hands હાથની 6 જોડ. No way શક્ય જ નથી. No, these hands are not a problem for me. ત્યારે ભગવાન એમ કહે છે કે ના these hands આ હાથ તો મારા માટે કોઈ સમસ્યા છે નહીં. It is the 3 pairs of eyes આંખની 3 જોડ that the mothers have to have. એ તો માતાને હોવી જ જોઈએ. Lord looked puzzled. ભગવાન અહીંયા મૂંઝાયેલા દેખાય છે કન્ફ્યુઝ દેખાય છે કે આંખની 3 પેર મારે મૂકવી કેવી રીતે. Oh, so you are creating a standard model of mothers. તો you are creating તમે સર્જન કરી રહ્યા છો a standard model of mothers. માતાનો બેસ્ટ શ્રેષ્ઠ મોડેલ તમે બનાવી રહ્યા છો. But 3 pairs of eyes આંખની 3 જોડ. What for? કેમ શાના માટે? The angel got interested. અહીંયા એન્જલને દેવદૂતને રસ પડે છે કે ભગવાન માતાને આંખની 3 જોડ બનાવવાની વાત કરી રહ્યા છે તો એમાં એવું તો શું મૂકવા માંગે છે. ત્યારે ભગવાન બહુ સરસ જવાબ આપે છે કે 1 pair એક જોડ that sees her children through closed doors. એક જોડ છે એ ક્લોઝ ડોર્સ બંધ બારણામાંથી પોતાના બાળકોને જોઈ શકે. Another pair બીજી જોડ to look at the children જે બાળકોની સામે જુએ and say કે I understand and I love you. હું તને સમજું છું and I love you. હું તમને ચાહું છું without uttering a word. Without uttering utter એટલે બોલવું ને without uttering એટલે એક પણ શબ્દ બોલ્યા વગર માતા પોતાના બાળકોને કહે છે કે બેટા હું તમને સમજું છું અને હું તમને ચાહું છું. મિત્રો તમને પણ ખબર છે ને મને પણ ખબર છે કે માતા કોઈ દિવસ આપણને I love you નથી કહેતી. ભાગ્યે જ કહેતી હોય અથવા નથી જ કહેતી પણ એની આંખોમાંથી સતત સ્નેહની ધારા વહેતી જ હોય છે જે આપણે ડગલે ને પગલે એનો અહેસાસ કરતા હોઈએ છીએ એને મહેસૂસ કરતા હોઈએ છીએ. પછી બીજી વસ્તુ એ છે કે માતાને ક્યારે આપણે કહેવું નથી પડતું અને માતા આપણા મનની વાત સમજી જાય છે.
એવું થાય છે ને મિત્રો? તમને શું તકલીફ છે, આજે તમે ખુશ છો, દુખી છો, તમે મૂંઝાઓ છો, બધી જ ખબર માતાને પડી જાય છે, તમારે કંઈ પણ કહેવાની જરૂર પડતી નથી. તો અહીંયા એ વાત છે. એન્ડ ધ થર્ડ પેર, ત્રીજી પેર છે આંખની, ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. માતા છે એ બધા જ સિક્રેટ, બધા જ રહસ્યોને જાણે છે, પણ એમને ઓપન કરતી નથી. માતાની અંદર ઘણું બધું છુપાયેલું હોય છે, ઘણી બધી સમજ હોય છે, પણ જરૂર પૂરતું જે કહે છે બીજું કશું કહેતી નથી. ઓકે, તો આ હતી આંખની 3 પેરની. લોર્ડ રિક્વેસ્ટેડ ધી એન્જલ. અહીંયા દેવદૂત લોર્ડને, ભગવાનને રિક્વેસ્ટ કરે છે, વિનંતી કરે છે, પ્લીઝ ગો ટુ બેડ. તમે ગો ટુ બેડ એટલે કે સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. ડુ નોટ ટેક, લેશો નહીં, સો મચ ટ્રબલ, આટલી બધી તકલીફ, આટલો બધો પરિશ્રમ, ઇન અ સિંગલ ડે, એક દિવસમાં આટલી બધી મહેનત કરશો નહીં. I cannot. He refused. He એટલે કે ભગવાન, ભગવાને રિફ્યુઝ કરી, ના પાડી કે I cannot, હું રેસ્ટ કરી શકતો નથી. I have almost completed the work. મેં ઓલમોસ્ટ, લગભગ બધું જ કામ કમ્પ્લીટ કરી દીધું છે, પૂર્ણ કરી દીધું છે. I have put the best of my ideas into this model. આ મોડેલની અંદર મેં મારા બેસ્ટ ઓફ, મારા શ્રેષ્ઠ વિચારો, મારા ઉત્તમ વિચારોનું મેં અંદર સ્થાપન કર્યું છે. મેં બધા જ મારા શ્રેષ્ઠ વિચારો અંદર મૂક્યા છે. નાઉ, હવે, ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ. એ પોતાની જાતને હીલ કરી નાખશે, સાજી કરી નાખશે. when she is sick. જ્યારે તે સિક, બીમાર હોય છે, ત્યારે પોતાની જાતને પોતે જ સાજી કરી નાખે છે. તમે જુઓ છો મિત્રો કે ઘરનું કોઈ સભ્ય માંદું હશે તો માતા એમની બરાબર સેવા કરે છે, દવા સમયસર આપશે, જમવાનું સમયસર આપશે, પણ જ્યારે પોતે બીમાર હોય છે ત્યારે પોતાની બીમારીની અવગણના કરીને એ ઘરના બધા જ સભ્યોની સગવડતા સાચવે છે. મિત્રો, તમે તમારા ઘરે પણ જોતા હશો, માતાને તાવ આવ્યો હોય પણ જો બાળકને સ્કૂલે જવાનું હોય, પપ્પાને જવાનું હોય, દાદા દાદીનું કામ હોય તો પહેલા એમના કામ પતાવશે અને પછી જ આરામ કરશે. હોય છે ને મિત્રો? ઓકે, તો she would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. She would be able, સમર્થ હોવી જોઈએ, to feed, ખવડાવવા માટે, a family of 6 members, 6 પરિવારના 6 સભ્યો હોય, અને only on half a kilo of cabbage, 500 ગ્રામ કેબેજ, કેબેજ શાકભાજી હોય તો 500 ગ્રામ શાકભાજી છે એ પરિવારના 6 સભ્યોને ખવડાવી શકે. ટૂંકમાં ઓછી વસ્તુઓમાં પણ ગુજરાન ચલાવી શકે એવી હોવી જોઈએ. and she would manage, એ બધું જ મેનેજ કરે છે, બધું ગોઠવી નાખે છે. a child's bath, બાળકનું નહાવાનું, પ્લે રમવાનું, સ્ટડી ભણવાનું, ફૂડ ખવડાવવાનું, એન્ડ સ્લીપ ઊંઘવાનું. મિત્રો, આ બધું ધ્યાન ઘરમાં કોણ રાખે છે? માતા. અને એ પણ કેવી રીતે? વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, ઇરિટેટ થયા વગર, ગુસ્સે થયા વગર, ઉશ્કેરાયા વગર આ બધું જ ધ્યાન બાળકનું માતા રાખે છે. The angel went round the model of the mother very slowly. Angel, દેવદૂત, went, ગયા, round the model of the mother, માતાનું જે મોડેલ બનાવ્યું છે એનું ગોળ ગોળ ફરે છે ને એ પણ very slowly, ખૂબ જ ધીમેથી. He touched it, પછી એ સ્પર્શ કરે છે એ મોડેલને, and said, કહ્યું, it's too soft, આ તો ખૂબ જ કોમળ છે, but very tough, said the Lord excited. ભગવાન એક્સાઇટ થઈને, એકદમ ખુશ થઈને કહે છે કે વેરી ટફ છે, ઉત્તેજિત થઈને કહે છે કે ભલે તમને સોફ્ટ લાગતી હોય પણ આ બહુ ટફ છે, મજબૂત છે, કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળે તેવું. You cannot imagine
ઇવન તમે ઇમેજિન પણ ન કરી શકો, કલ્પના પણ ન કરી શકો કે વોટ ધીસ મધર કેન ડુ. આ મધર છે, માતા છે, એ શું કરી શકે છે તે, એન્ડ ઇન્ડ્યોર, શું સહન કરી શકે છે એની કદાચ કલ્પના પણ તમે ન કરી શકો. એટલે એન્જલને એમ થાય છે કે એ આટલું બધું કરી શકે છે, તો કેન ઇટ થિંક, શું તે વિચારી શકે છે? નોટ ઓનલી કેન શી થિંક, ત્યારે ભગવાન જવાબ આપે છે કે નોટ ઓનલી, ફક્ત તે વિચારી શકે છે એટલું જ નહીં, બટ કેન રીઝન, એ તર્ક પણ કરી શકે છે, એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સમાધાન પણ કરી શકે છે. સેડ ધ લોર્ડ, ભગવાને કહ્યું. ધી એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. અહીંયા એન્જલ દેવદૂત છે, ઇમ્પ્રેસ થઈ જાય છે, પ્રભાવિત થઈ જાય છે. હી વેન્ટ ક્લોઝર ટુ ધી મોડેલ. ક્લોઝ એટલે નજીક અને ક્લોઝર એટલે વધુ નજીક જાય છે મોડેલની. એન્ડ મૂવ્ડ હિઝ ફિંગર, પોતાની આંગળીઓ મૂવ કરે છે, ફેરવે છે, અક્રોસ ધ ચીક. ચીક એટલે ગાલ, ગાલ પર પોતાની આંગળીઓ ફેરવે છે. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. જ્યારે આંગળીઓ ફેરવે છે ગાલ પર, ત્યારે એને શું અહેસાસ થાય છે? ત્યાં કે એની આઈસ છે, આ મોડેલની આઈસ, આંખો છે, લીક થઈ રહી છે, એમાંથી પાણી આવી રહ્યું છે. હાઉ ડીડ ધીસ હેપન? કેવી રીતે બન્યું આ? ઇટ મસ્ટ બી એ ટીયર. અને તો ટીયર એટલે કે આંસુ જ હોવા જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં આંસુ તો મૂક્યા જ નથી. ઇટ ઇઝ અ મિરેકલ. આ તો એક ચમત્કાર છે. ધ લોર્ડ એક્સપ્લેન, ભગવાને સમજાવ્યું. ભગવાને આંસુ નથી મૂક્યા, છતાં પણ મોડેલમાંથી આંસુ વહી રહ્યા છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર, માય લોર્ડ? એન્જલ પૂછે છે કે ભગવાન, પ્રભુ, આ આંસુ શાના હોઈ શકે? એટલે ભગવાન કહે છે કે ઇટ ઇઝ સમથિંગ યુનિક. આ તો યુનિક છે, બેનમૂન છે, અજોડ છે. મે બી ઇટ ઇઝ, મે બી કદાચ, સંભાવના છે. કારણ કે પ્રભુને પણ ખબર નથી કે આંસુ શેના છે, કારણ કે એમને તો મૂક્યા જ નથી, છતાં પણ આંખમાંથી આંસુ વહી રહ્યા છે. એટલે ભગવાન પણ એવું કહે છે કે મે બી, કદાચ, ઇટ ઇઝ ફોર પેઇન, પીડા ના હોઈ શકે, ફોર જોય, આનંદ, ખુશી ના હોઈ શકે, પ્રાઇડ, ગર્વ ના હોઈ શકે, ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશા ના હોઈ શકે, લોનલીનેસ, એકલતાના પણ હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેન, પ્રભુએ સમજાવ્યું. મિત્રો, તમે જુઓ છો કે માતા છે ને, પીડા હોય, સુખમાં હોય, દુઃખમાં હોય, એને આનંદ થાય એવી વાત હોય, ગૌરવ થાય એવી વાત હોય, હતાશા હોય, એકલી હોય, તો પણ એ રડતી જ હોય છે. તો અહીંયા પ્રભુની વાત બિલકુલ સાચી છે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેવું અદ્ભુત સર્જન. તો મિત્રો, માતાની મહત્તા કેટલી બધી છે. તો આપણે માતાને રિસ્પેક્ટ કરવું જોઈએ, માતાની વાતો માનવી જોઈએ, માતાને અવોઇડ કરવી જોઈએ નહીં. તો આ પાઠમાં માતાની મહત્તા વિશેની વાત છે, સમજ પડી ગઈ હશે. પાર્ટ 2 ની અંદર આપણે એના સ્વાધ્યાયની ચર્ચા કરીશું.